આ બધા છોકરા વરસાદની વાટ જોઈને ઊભા છે. વરસાદ આવે તો નાવાનું છે આ છોકરાઓને. કાયલા નાવાનું છે ડેમ જોવા. અમારા પુલ ઉપર ડેમ સરકાઈ ગયો ને હું આવી ગયો છું પુલે. તો પુલના બધા દરવાજા હાલો ડેમે સરકાઈ ગયો છે. તો અહીંયા પાણી આ જો પાણી આ બધા ડેમ આખા ભરાઈ બેન હેઠે વહી ગયા છે. અમારા કિનલબેન એક આયા પૂતા છે. એને રજા છે આજ. વાર લાગી દૂધ લેતા હો પણ ઝીણીમાં દૂધ ન દીધું. પિંચીબેન હો પિંચીબેન ને જો રાંધતા આવડી ગયું છે ને ભાખરી મીડિયા તળવા. કા પિંચીબેન ભાખરી તળતા આવડે. અમારા હનુમાન દાદા ગજ્યા હમળવા મળ્યા છે. હો હાલે ભાઈ ભગવાનને દૂધ ધરવા મળ્યા છે. ટકોરી વગાડો. આ અમારા ભાઈએ જો અમારા કિનલબેન અને પિંચીબેનનું સ્ટીકર મળ્યા બગાડવા. આ ફનાબેનની ગઈ. જય માતાજી, જય ગુરુદેવ. યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારા બધાનું. અને આજનો દિવસ કંઈક શુભ રહે એવી મા જગદંબાના શરણમાં પ્રાર્થના કરીએ. અને અહીંયા જો વાતાવરણ ગંભીર થઈ ગયું છે. આ ફૂલ વરસાદની આગાહી છે. આ સવારના વાગ્યા છે 6:30. 6:30માં જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને આમ ડુંગર પણ દેખાતો નથી. જો નગર અહીંથી અમારે શેત્રુજી ડુંગર ચોખ્ખો દેખાય છે, પણ આજે કાંઈ દેખાતો નથી. આજ આવું ગંભીર વાતાવરણ થઈ ગયું છે. ફૂલે ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે. આજે જો બાળકોને રજા છે. બાળકો પણ સૂતા છે ચાલો ઉપલી રૂમમાં. અહીંથી તો બધા જો પિંચીબેનને હેઠે વહી ગયા છે. અમારા કિનલબેન એક અહીંયા સૂતા છે. એને રજા છે આજ. એટલે સૂતા આજ કાંઈ એને જગાડવા નથી, કારણ કે રોજ વહેલા જાગીને કામ કરે. આજ કાંઈ એને જગાડવા નથી. અહીંયા જો આ બધા છોકરા વરસાદની વાટ જોઈને ઊભા છે. વરસાદ આવે તો નાવાનું છે આ છોકરાઓને. કાયલા નાવાનું છે ને વરસાદમાં. હે વરસાદમાં નાવા આવ્યા છો બધા? હે હા. અહીંયા જો અમારા પિંચુબેન સવારમાં શિરાવાની જગ્યાએ સેવડો સકાયો છે. સવારમાં જો આજ રજા છે રવિવારની, એટલે આજ તો રવિવાર હોય તેથી આરા વહેલા ઊભા થાય. આમ થાય એને બધાને જગાડવા જવા પડે. આજ વહેલા ઊભા થઈને સાંજ ભાખરી નથી થઈને સેવડાની રમસેટ બોલાવી છે. જો આ સેવડા કાં પિંચુબેન સેવડો ખાવા મળ્યા? એ બેન તમે સેવડો જ ખાવ છો? સાંજ ભાખરી નહીં ખાવાની તમારે? સાંજ ભાખરી ખાવાની. આ ભાઈ જો એ ભાઈ ક્યાં ગયા હતા તમે? હે હા જો એને તો ચા ભાખરી વગેરે કાંઈ એને મજા નહીં આવે. એ ભાઈ તો હુઈ જાય. શેવડાના એવાયા નથી, એ કપમાં ચા પીવાના એવાયા છે. કાં અહીંયા જો અમારા પિંચીબેન હો પિંચીબેનને જો રાંધતા આવડી ગયું છે ને ભાખરી મીડિયા તળવા. કા પિંચીબેન ભાખરી તળતા આવડે ને તમને? એમ જો રસોડાથી ટૂંકા પડે છે, હાઈટ ટૂંકી પડે છે. ક્યારેક ક્યારેક પાટલો મૂકીને કા પિંચીબેન પાટલો મૂકીને ભાખરી બનાવો ને. આજે નાનીથી પ્રેક્ટિસ આપવાનું ચાલુ થઈ ગયું છે પિંચીબેનને. હવે તમને શાક આવડી ગયું છે? શાક નથી આવડતું? ભાખરી એક આવડે એમ ને? તળતા હોય એ તે કા તળતા જ તે કે આવેલી આવડે છે? હા જો એને એ હોય આવડે હો બનાવતા. એને આવડી ગયું છે. બનસી ગઈ પછી એને પ્રેક્ટિસ આપી દીધી છે. હા અમારા ભાઈએ જો અમારા કિનલબેન અને પિંચીબેનનું સ્ટીકર મળ્યા બગાડવા. આ ફનાબેન ને બે એ બેન એને સોપડામાં લગાડવાનું છે. હો તેમ બે મળ્યા લગાડવાથી. આ ભાઈ જો હાથે લગાડવા મળ્યા હતા. લઈ નીકા એને એમ થાય છે કે હાથમાં લગાડવાનું સ્ટીકર છે. તે લઈને મંડાણા ઈન ફના બી હાથમાં લગાડવા મળ્યા. અમારા પિંચીબેન એને સોપડામાં લગાડવાના છે. અહીંયા જો અમારા ઘેરે હનુમાનજી આવ્યા. હો અહીંયા જો હનુમાનજી ખૂબ ખૂબ કરે છે હનુમાનજી. કાં હનુમાન દાદા છે ને? હે હનુમાન દાદા હાલે. હનુમાન દાદા જો ગઈડ્યા ફેરવી છે. કાં હાલે હડે હા હનુમાનજી જો મકાન ન પાડી દેતા હો તમે અમારું. હા જો ગઈથી દૂધ લેવા. દૂધ લઈને આવી છે. બહુ વાર લઈ ગઈ દૂધ લેતા હો, પણ ઝીણીમાં દૂધ ન દીધું. હા કેટલી સરસા ભેગી થઈ જાય. અહીંયા એમ આમાં આ ભાઈ કહ્યું ને સા દૂધ આપો કરે છે ગ્રંથભાઈ. કા ભાઈ ઉતાવળ થઈ ગઈ ને તમારે?
સ્ટેશન હોય મારે 4-5 કા હે સ્ટેશન હોય આવતા થાય એટલે લેતી જાવ. હા એને જો અત્યારમાં બેન પડી મળી જાય સ્ટેશનમાં તે ઊભી રહી જાય કા તમારા ગરંતભાઈ ભગવાનને દૂધ ધરવા મળ્યા છે ટકોરી વગાડો હા ભગવાનને કહેજો ભોગ લગાવ્યું છું હા અહીંયા જો સવારમાં અમે મળ્યા છે નાસ્તો કરવા તો નાસ્તામાં શું છે જોઈ લઈએ જો નાસ્તામાં છે ભાખરી આ શું છે બિસ્કિટ આ તો હું કાલે મોલમાંથી લાવ્યો છે ને આ બિસ્કિટ ને ચા ને સેવડો ને અમારા ગરંતભાઈ જો કપમાં સકાયું છે આ બધા જો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે તળેલી ભાખરી હો આજ નવી નહીં તળેલી ને ઠરી ગઈ હતી તળી નાખી છે એ અમારા પિન્સુબેન તળતા હતા કા પિન્સુબેન ચાલો ફેમિલી તો વરસાદ થઈ ગયો છે અને હવે આપણે જવાનું છે ડેમ જોવા અમારા પુલ ઉપર ડેમ છલકાઈ ગયો છે તો ચાલો જોવા જઈએ જો વરસાદ આપણે હાવ રહી ગયો છે તો વરસાદ રહી ગયો ને હું આવી ગયો છું પુલે તો પુલના બધા દરવાજા હાલો ડેમે છલકાઈ ગયો છે જો અહીંયા પાણી આ જો પાણી આવા બધા ડેમ આખા ભરાઈ ગયા છે આજે જળબંબાકાર થઈ ગયો છે આ બાજુ પણ જો હેંજળિયા બાજુ પાણી પોપટ કાઢી નાખ્યું છે તો મિત્રો આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બસ મિત્રો આ વિડીયોને અહીંયા અમે પૂરો કરીએ છીએ અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય